वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। સ્વામિનારાયણ હરે હરે. શ્રી હરિચરિતામૃત સાગર પૂર 12 તરંગ 61. ભગવાન શ્રી હરિ કહે છે કે જેને ભગવાનમાં પ્રીતિ હોય તેને સંતોના ઉપર પણ પ્રીતિ રહે જ છે. તે તરત જ દેખાઈ આવે છે અને સંતોની સેવા કરવામાં તેની પરીક્ષા થઈ જાય છે. પરીક્ષા મતલબ ઓળખાઈ જાય છે. ભગવાનના સંતોની, ભગવાનના ભક્તોની સેવા કરવામાં જો એને કંઈ લાજ શરમ કે ઊંઘ આળસ ના આડી આવે તો સમજવું કે મહિમાવાળો હરિભગત છે. એને ભગવાન ઉપર પણ અતિશય મહિમા છે. પણ આ વાત બધાને દેખાતી નથી. આ વાત બધાને સમજાતી નથી. તે વાત ઘણી અટપટી છે. કેમ કે ભગવાનના જે સંતો છે, ભગવાનના જે ભક્તો છે એ આ લોકમાં દેહધારી છે. એટલે ઘણીક વખત એમની દૈહિક પ્રકૃતિ જોઈને આપણે એનો અણગમો રહેતો હોય, હેત પ્રીતિ થાય નહીં, તો સેવા તો ક્યાંથી થાય? અથવા તો એ સંતો હરિભક્તો આપણા હિતેચ્છુ થઈને આપણામાં કાંઈક સ્વભાવ, કંઈક પ્રકૃતિ હોય તો દયાએ કરીને આપણી પ્રકૃતિને ટાળવા કંઈક ઉપાય કરે. આપને રોકે, ટોકે, કંઈક કહે, કંઈક કઠણ વચન કહે. એને કોઈ આપણા પર ઈર્ષ્યા નથી કે વેર નથી. એને જેમ ભગવાનની મૂર્તિનું સુખ આવે છે કે સત્સંગનું સુખ આવે છે, એમ એના મનમાં એમ થાય કે આ મારો સંગી છે, એને પણ આ જગતની વાસના, સ્વભાવ કે પ્રકૃતિ ટળી જાય અને એને પણ મારી જેમ ભગવાનનું સુખ આવે અને સત્સંગનું સુખ આવે એવા હેતુથી હિતેચ્છુ થઈને આપણે કહેતા હોય છે. પણ આપણું મન જરા વિષયોમાં તણાતું હોય અને એમાંથી એ પાછા વાળે એટલે થોડું કઠણ પડે અને ક્યારેક અભાવ કે અવગુણ પણ આવે. એ આપણા દોષ છે, કેનારાના નથી. કેનારો કે એમ જો કરીએ વિશ્વાસ સાથે તો આ લોક અને પરલોક બેય સુખ્યા થાય. અને જો કેનારા ઉપર દેખાય ઈર્ષ્યા, અભાવ રહે, એનો અવગુણ રહે અને કે એના કરતાં ઉલટાનું વિપરીત કરી, અવળાએ કરીને વિપરીત કંઈક વર્તીએ તો પછી અંતે દુઃખનો છેડો ન આવે. એવા અમાપ દુઃખ ઊભા થાય. ઘણીક વખત આ લોકમાં પૂર્વના પ્રારબ્ધ કરીને કોઈ મનુષ્યો એવા રોગાદિક બીમારીએ કરીને ભેળાઈ જાય ને તે ડૉક્ટરે વિચાર કરતા થઈ કે આમાં મારે દવા કયા રોગની કરવી.
કેન્સરનો રોગ હોય, ટીબીનો રોગ હોય ને, કિડનીના પ્રોબ્લેમો ને, હાઈ પ્રેશર ને, લો પ્રેશર ને, એ બધી પાર વિનાના રોગ. હવે આ રોગની દવા કરે તો ઓલા રોગને એ દવા આવડી પડે. છેવટે ડૉક્ટરો ઊંચા હાથ કરી દે અને એમ કે હવે ઘરે લઈ જાવ, સેવા કરો. એમ કયા રોગની દવા કરવી? એમ ઘણીક વખત આપણે એવા અનંત દોષો ઊભા થાય. ભગવાનના સંતો હરિભક્તોના અભાવ અવગુણ લેવાથી અનંત પ્રકારની ઉપાધિઓ ઊભી થાય કે જે ઉપાધિઓ કોઈ વાતે ટળે એમ જ ના હોય. અને મહેનત કરો એકાદી ટાળવા જરીક ટળે ટળે જ બીજી બે ઉપાધિ થાય. બીજી બે ઊભી થઈ હોય. એનો પરલોક તો બગડેલો છે, પણ આ લોકોય બગડ્યો જ હોય. આ લોકમાંય કોઈ વાતે સુખ ન હોય તો પરલોક તો ક્યાંથી સુધરે? માટે ભગવાનના સંતો જે કાંઈ વચન કહેતા હોય એને હિતકારી માનવા. એટલે નિષ્કુળાન સ્વામી કહે છે, સંત વિના રે સાચી કોણ કહે, સારા સુખની વાત, સારા સુખની વાત, દયા રહી છે જેના દલમાં, નથી ઘટમાં ઘાત, નથી ઘટમાં ઘાત, સંત વિના રે સાચી કોણ કહે. કયો જીવના સુખની વાત કોણ કહે? કયો એટલે ભાઈ તમારે શાળા કોલેજમાં યુનિવર્સિટીમાં કંઈ શીખડાવવામાં આવે છે? હે સ્વામી તમે કંઈ એવું ભણ્યા ત્યાંથી? તો ઘરમાં ક્યાં કોઈ શીખવે છે? એટલે ઘરમાં કોઈ શીખવે છે? કેમ કે એને હવને સ્વાર્થ છે એટલે એનો સ્વાર્થ પોસાય ને એવું શીખવે. બસ તું ભણી ગણીને હોશિયાર થઈ જાય ને મોટો નોકરિયાત થઈ જા, હેવી પગારમાં મોટા પેકેજમાં નોકરી કરવા માંડે, રૂપિયા લાવીને દે, અથવા તો મોટા બિઝનેસમાં જોડાઈ જા અને અઢળક સંપત્તિ કમા. બસ બસ આટલું જ. તારા જીવની હું વલે થાય ને એ એને ઉપાધિ જ નથી. એ આ જગતમાં હવ સ્વાર્થના જ હગા છે. એક ભગવાન ને ભગવાનના સંતો હરિભક્તો જે છે ને એ જ નિસ્વાર્થ ભાવથી જીવને વાત કરે છે. એને કોઈ અપેક્ષા નથી. બાકી તો તમને ખબર જ હોય ને, મહેશભાઈ ઘરે આવી ત્યાં લાઈવ થાય. અત્યારમાં જ સવારમાં જ્યાં બેગ લઈને તૈયાર થઈ મુંબઈ જવા તરત કે શાકના પૈસા, ફળાનું લેવું છે, દવા લેવા જવું છે, આમ છે. સવારે ઉઠે ત્યાંથી લાઈવ થાય છે. પણ આ વાત સ્વામી કે બધાને દેખાતી નથી, સમજાતી નથી, ઘણી અટપટી છે. ભગવાને એટલો બધો મોહ મૂક્યો છે ને બધી, ત્યાં બીજું બધું જ સાચું ને સુખદાયી જણાય છે.
અને ખરેખર સુખ છે એ તો દેખાતું જ નથી. હે, અને ઓલું ખોટું છે, નકલ, ડુપ્લિકેટ. એટલે એમાં હા પડી ગઈ છે. એ ક્યારેક તો પૂરું જાણ્યા સમજ્યા વિના હરિભક્તને પણ મનમાં એ કપટી સમજી બેસાય છે. આમ છે. હરિભગતને સંતોને જેમ જેમ ઓળખતા ન હોય અને ક્યારેક પૂરું સમજ્યા ન હોય, જાણ્યા ન હોય, અથવા તો એની કોઈ પણ પ્રકારની દેહ ક્રિયાઓ, કામકાજ આ તે બીજું જાણ્યા ન હોય અને આપણે સાંભળેલી વાતે કરીને અભાવના અવગુણ લેતા હોય, એને કપટી માની લીધા હોય. એમ છે. એટલે આ ઘણીક વખત નજરે જોયું હોય ને તોય ખોટું હોય. એમ છે. નજરે જોયું તોય ખોટું હોય છે. કેમ કે આપણે તો એમની દેહિક ક્રિયા જોઈએ છે ને, પણ એ ક્રિયા કરવાનો એનો હેતુ જે છે એ ક્યાં જાણીએ છીએ? એનો હેતુ નથી જાણતા, ક્રિયા જોઈ. વાત એમ છે. ગુણાતીતાન સ્વામી એ કોઈ ગામડામાં પધરામણીમાં ગયેલા, તો એક હરિભગતે વાડીમાં ચીભડા વાવેલા અને ભારે રાજગરા ચીભડા થયેલા. હો, સ્વામીને કે સ્વામી પધરામણી કરવા આવો ને વાડીએ. સ્વામી કે હારું હાલ ને, રસ્તાનું છે ને, પધરામણી કરતા જાવ ને આગળ નીકળી જઈશું. સ્વામી પધરામણી કરવા ગયા. વાડીએ ગયા એટલે ઓલા જે મોટો ચોફાળ હતો પાયથરો, ઠાકોરજી પધરાવ્યા, સ્વામી બેઠા, સંતો બેઠા, સંતોએ કીર્તન બોલ્યા. ઓલો હરિભગત હાથ જોડીને વિનંતી કરી, સ્વામી આજ્ઞા આપો તો રાજગડા ચીભડા બહુ સારા થયા છે, તો થોડા ચીભડા તોડી આવીએ અને તમે લેતા જાઓ, જુનાગઢ અથાણું થશે. હવે તેથી શું, હરિભક્તો બહાર ગામથી આવ્યા હોય તો બિચારાને હું રોટલા છાશ ને અથાણું એ દેવામાં આવતું. આજની જેમ કઈ લાડવા પીરવવામાં નહોતા આવતા. તેથી ક્યાં લાડવા, તેથી ઠાકોરજીને થાળે નહોતા થતા લાડવાના. કોક દી ક્યાંક રસોઈ હોય ને તો થાળ હોય. કયો આ સત્સંગમાં સૌથી પહેલા કાયમ માટે પાકી રસોઈનો થાળ અને તીથી બાંધી હોય તો જૂનાગઢમાં ગોંડલ દરબાર ભગવતસિંહજી મહારાજે બાંધી દીધી કાયમ માટે. ત્યારથી થવા માંડે. બાકી તો નરનારાયણ દેવ હોય તો ભલે, લક્ષ્મીનારાયણ દેવ હોય તો ભલે, કે ગોપીનાથજી બાપા હોય તો ભલે, રોજ નહોતા થતા શરૂઆતમાં. પછીથી ધીરે ધીરે ભગવાનની દયાથી હરિભક્તો સધર થયા અને હવે પછી તિથિઓ બંધાવવા માંડ્યા અને પછી થાળ. હા, આજે તો ભાઈ પાર વિનાની રસોઈ, એક દિવસમાં કેટલી બધી રસોઈ હોય. તે દિવસે એવું કાંઈ હતું નહીં. તો બિચારા બહારથી હરિભક્તો આવે તેને એમાંય અમુક વર્ણના હરિભક્તો સંતોનું જમતા નહીં, બ્રાહ્મણો ન જમતા ને વૈશ્ય વર્ણ ન જમતા. વૈશ્ય વર્ણમાં પટેલ કણબી આવી જાય, લુવાણા આવી જાય અને વાણી આવી જાય. આ બધા વૈશ્ય વર્ણમાં. ગુર્જર ક્ષત્રિય પણ ગણાય. આ સંતોનું જમતા નહીં. કેમ કે સંત સાધુ બધા વર્ણમાંથી થતા ને મોટા ભાગે, એટલે અબડાવાની બાબત. તો એ રોટલા પોતાના લાવ્યા હોય અને છાશ ને અથાણું એ મંદિરમાંથી આપે, અથવા તો લોટ લાવ્યા હોય તો એ પોતાને હાથે ઘડી ખાય. તો બળતણ ને તાવડી ને એવું બધું મંદિરમાંથી મળે, એ પોતાનું ઉતારે.
સમજ્યા? રસોઈ કરી અને જમી લે, રોટલો ત્યાં બનાવે અને છાશ ને અથાણું એ ભંડારેથી લઈ જાય. આમ સત્સંગ કરતા. અને આપણે તો પહેલેથી અહીં ફોન કરી, સ્વામી ઓલો એસી ઉતારો તૈયાર રાખજો. સમજ્યા? જમવાની વ્યવસ્થા સવારે જ, સમજ્યા, નાસ્તાની વ્યવસ્થા થઈ જાય, બ્રેકફાસ્ટ એ વળી લાઈવ ગરમ ગરમ ઓર્ડર થઈ ગયો. સ્વામી થેપલા બનાવડાવી દેજો ને સવારે ગરમ ગરમ, તો થેપલા ને દહીં આવી જાય. બોલો. બાબત એ છે બોલે સ્વામી કે સારું તમારી ભાવના છે તો લઈ આવો ચીભડા. એ બધા ચીભડા લેવા ગયા. ખેતરમાં ખેડૂ હતા ને, ચીબડા ઉતારવા ગયા. તો હાયરે 2-4 સાધુઓ સ્વામીને હતા ને, એમાં બહુ વૈરાગવાળા હતા, બહુ વૈરાગવાળા સ્વામી. હા, એ કે જોતો ખરા આવા મોટા સાધુ થઈ અને ચીબડામાં લોભાણા. તો ગુણાતીતાન સ્વામી ચીબડામાં લોભાણા. તું સ્વામીએ ચીબડા ખાવા હતા, એના હાટું લોભાણા હતા. એને ચીબડીમાં હળવળાટ થયો હતો. હવે એ તો મહંત છે. હવે આવતા જતા હરિભક્તોની બધાની સરભરા એને કરવાની છે, એની જવાબદારીમાં આવે છે. તો ખૂંચકૂચ ખૂંચકૂચ કરે. સમજ્યા? સાધુ વાંહે બેઠા બેઠા સ્વામી સાંભળી ગયા. સ્વામી કે મારા ચીબડાનું અથાણું થાય, તારા વૈરાગનું અથાણું નહીં થાય. હરિભગત આવ્યા ને તો મારે ચીબડું દેવા થશે એને. તો બિચારો ચીબડું રોટલો ખાઈ લેશે. ને બોલો, આમાંય અભાવ અવગુણ આવે. સત્સંગની સેવાને અર્થે કોઈ હરિભક્તો કાંઈ પદાર્થ અર્પણ કરતા હોય તો એ પદાર્થ જોઈને એમ સમજે કે આ પદાર્થમાં લેવાના, લોભાણા. હવે એ કાંઈ પદાર્થ આપતા હોય તો સત્સંગની સેવા માટે છે, હરિભક્તોની સેવા માટે છે, ઠાકોરજીની સેવા માટે છે. હા, એ પોતાની અંગત દેહના સુખ માટે વાપરતા હોય તો આપણે એમ થાય કે હાલું તો એ લોભાણા એમ. માટે વાત બહુ અટપટી છે, સમજવું કઠણ છે. જે ભેગા રહે ને તો ઘણી વખત નથી સમજી શકતા, ઓળખી શકતા. અને કોઈ માણસ જો જરી કંઈક વાત કરે ને તો તે માની લે. સમજે? કોઈ ઘસાતું બોલે, કોઈક નિંદા કરે, કોઈ અભાવના અવગુણ બોલે તો સાંભળેલી વાત તે તરત માની લે. માટે ક્યારેક પૂરું જાણ્યા સમજ્યા વિના હરિભક્તને પણ મનમાં કપટી સમજી બેસાય છે. પછી તો તે નિષ્કપટ ભક્તને કપટી ઠરાવી દે. હવે નક્કી જ થઈ ગયું. સમજ્યા? હા, અંતરમાં નક્કી થઈ ગયું આ કપટી છે ને આ ફલાણું છે. હવે તો અંતરમાં એવું ને એવું જ રહે. માટે ક્યારેય પણ કોઈના પ્રત્યે અભાવના અવગુણ રાખવો જ નહીં. એમાં આપને કઈ લાભ નહીં, આપને ગેરલાભ જ થાય. હોય કોઈનામાં કઈ સ્વભાવ પ્રકૃતિ આપણે જોયામાં આવ્યું, જાણ્યામાં આવ્યું કદાચ, તો એને મૂકીને એમાંથી એકાદો સારો ગુણ હોય એ લેવાય. મહારાજ કે કમસે કમ એટલો તો ગુણ લેવો જોઈએ ને કે ભલે ગમે તેવો છે પણ સત્સંગમાં તો પડ્યો છે. સત્સંગમાં તો પડ્યો છે એમ. આ સત્સંગમાં પડ્યું રહેવું ને આ બધાને મધ્ય રહેવું ને એ કઠણ છે. પછી તો તે નિષ્કપટ ભક્તને કપટી ઠરાવી દે છે અને કપટીને નિષ્કપટ ઠરાવી દે છે.
આમ થાય. કપટી હોય એ નિષ્કપટ દેખાય અને નિષ્કપટ હોય કપટી દેખાય. પ્રતિષ્ઠિત હોય તે જેવી વાત કરે તેવી વાત બીજા બધાના અંતરમાં દેખાય છે. આ લોકમાં જરીક પ્રતિષ્ઠિત માણસ હોય, થોડો મોટો માણસ ગણાય, મોટા માણસમાં ગણાતા હોય, હારા માણસમાં ગણાતા હોય, એ કોઈનો અભાવ કે અવગુણ બોલે તો સાંભળનારાને બધાને લાગી ગયો અંતરમાં કે આ આવો જ છે કયો. પણ કોઈ પોતે પોતાની બુદ્ધિથી જોવે નહીં. ગોપાળાનંદ સ્વામી એક વિવેક શીખવો છે. સ્વામી કે કોઈ માણસ ક્યારેય પણ કોઈના અભાવ કે અવગુણ બોલે ત્યારે પહેલો વિચાર એ કરવો, સાંભળીને તરત નક્કી ન કરેલું એ એવો જ છે એમ, પણ પહેલો વિચાર એ કરવો કે આ બોલનારો શું કામ બોલે છે. બોલનારા ઉપર વિચાર કરવો, એ શું કામ બોલે છે. એને યાર નથી ભળતું એટલે બોલે છે તે તો બોલે જ ને. જેની સાથે અણબનાવ થઈ ગયો એ કોઈ દી સારું બોલે? હે? કોર્ટમાં કેસ ચાલતો હોય વાદી ને પ્રતિવાદી, તો વાદી અથવા પ્રતિવાદી એ બે પરસ્પર કોઈનું સારું બોલે? કેમ કે ચુકાદો પોતાના ફેવરમાં આવે એમ પોતાનો બચાવ જ કરતા હોય ને બીજાના હાવ ખોટે ખોટા દોષારોપણ કરતા હોય. એમ જ્યારે એની સાથે અણબનાવ છે તો એ દોષારોપણ જ કરે. એમાં દોષ ન હોય તો દોષ ગમે નથી ગોતી કાઢે. બોલો. એટલે માટે વિચારવું કે ભાઈ એને નથી ભળતું, એની સાથે બનતું નથી, એને કાંઈ આંટી પડી ગઈ છે એટલે બોલે તો એ ખોટો છે. ઓલો માણસ એવો નથી એમ નક્કી કરવું જોઈએ. ઘણીક વખત આગલા પાસે કાંઈ વસ્તુ પદાર્થ આ તે હોય અને એને માગ્યું કાઢ્યું ન દીધું તો પણ બોલે. માટે વિચારવું. અને ઘણીક વખત સમજું ડાયા ને જ્ઞાની હોય કે ભાઈ એમાં દોષ છે ને જાણે છે, જોવે છે, તો ક્યારેક એમણે ક્યાંક વાતમાં દ્રષ્ટાંત રૂપ લીધું હોય બીજાને સમજાવવા માટે. સમજાવવા એટલે દોષ કોને કહેવાય દોષ સમજાવવા માટે. છતાં અભાવ અવગુણ ન રહેવાય, ઓળખી રખાય કે રખે આપણને એનો સંગ ન થઈ જાય કે વાત મનાઈ ન જાય અને ભગવાનના સાચા સાધુ કે હરિભક્તોનો અભાવ અવગુણ આવી ન જાય એના માટે સમજી રખાય. બાકી એના દોષ એને મુબારક. પણ ઘણીક વખત આ જગતમાં પ્રતિષ્ઠિત માણસ હોય ને એ જેવી વાત કરીને બધા એના અંતરમાં તરત મનાઈ જાય છે. કેમ કે જે પ્રતિષ્ઠિત હોય એનો હવે વિશ્વાસ કરે અને એવી આ આખા સંસારની રીત છે. બોલો. એ બધા જ પ્રતિષ્ઠિતની રીત એક સમાન હોય છે, તેથી તેમાં ઘણો વિવેક રાખવો જોઈએ. હા, પ્રતિષ્ઠિત હોય બધાની રીત એક સરખી હોય. માટે અમુક બાબતમાં આપણે ત્યાગ ભાગ કરતા આવડવો જોઈએ. ઘણી વખત એ બે વડોવડ હોય. હવે એ વડોવડ હોય તો ઘણી વખત એને એકબીજાને આમ થોડું બોલવા ચાલવાની છૂટછાટ હોય. તો એ સાંભળીને આપણે ન બોલાય કે આપણે વિવેક રાખવો પડે, એ મોટા છે.
મોટાની વાત બધી અલૌકિક હોય છે. એ વિવેક વગરની જે વાત બોલાય છે તે વારે વારે દ્રોહમાં ખપે છે. એટલે એટલા માટે અત્યારે એ તેમણે સત્સંગ કર્યો છે. તમે કે પ્રતિષ્ઠિતની વાત એક સમાન હોય છે, તેથી તેમાં ઘણો વિવેક રાખવો જોઈએ. વિવેક વગરની જે વાત બોલાય છે તે વારે વારે દ્રોહમાં ખપી જાય, સમજ્યા? અને પછી બહુ ઉપાધિ થાય, આમ થાય. બોલાઈ ગયું હોય ને એ પાછું ખેંચવું પડે. હા, પછી જાહેરમાં હાથ જોડવા પડે ને પગે લાગવું પડે ને માફી માગવી પડે ને મારી ભૂલ થઈ ગઈ ને મારે એવો ભાવ નહોતો ને ફલાણું નહોતું ને મારે સહજ બોલાઈ ગયું ને સહજમાં તો કાંઈ બોલાણું નહોતું, અનંત પ્રકારની અંતરની બળિત્રાથી બોલાણું હતું. પણ હવે તો એમ જ બોલવું પડે ને. સમજ્યા? એટલે વિવેક વગરની જે વાત બોલાય છે તે વારે વારે દ્રોહમાં ખપે. એમાં ખાસ કરીને જે મોટા હોય, પ્રતિષ્ઠિત હોય, એને બહુ વિવેક રાખવો જોઈએ. કેમ કે એને અનુસરીને હજારો લાખો મનુષ્યો ચાલતા હોય છે. ઘણીક વખત પોતાથી કંઈ ભૂલ થઈ હોય તો એ સુધારી લેતા હોય છે. એને કંઈ બોલાણું હોય, કંઈ પણ બાબત હોય એ સુધારો કરી લે, એને આંટી રહેતી નથી. અને એની વાતે કરીને બીજાને જેટલા નાટી પડી જાય ને એ જિંદગીભર છૂટે નહીં. કારણ કે એ બધે શું છે, ઓલા મકોડા જેવા હોય, એને પકડતા આવડે પણ મૂકતા આવડતું જ ન હોય. એને પકડાઈ ગયું પછી મૂકે નહીં. જેને પકડાવ્યું હતું ને એ મૂકી દે, પણ આ ન મૂકી શકે. પછી માટે પ્રતિષ્ઠિત માણસ હોય, મોટા હોય, જે ક્ષેત્રમાં જે જગ્યાએ જ્યાં જ્યાં જે મોટા હોય એ મોટાએ અમુક બાબતનો વિવેક રાખવો જોઈએ અને આગળનું વિચારીને બોલાય કે ભાઈ આ બધું હું બોલું પણ એને ભવિષ્યમાં એનું પરિણામ શું આવે. પણ ઘણીક વખત કેવું હોય છે કે હવે રજોગુણ તમોગુણના વેગ વર્તતા હોય છે ને ત્યારે આવો વિવેક બહુ રહેતો નથી. અને વેગવાન હોય ને એને કોઈ દી સમજાતું પણ નથી. શાસ્ત્રના રહસ્યો નથી સમજાતા. માટે અત્યારે જેમણે સત્સંગ કર્યો છે એવા સૌ સંતો હરિભક્તોએ પરસ્પર કોઈનો દ્રોહ ન થઈ જાય એવી બીક રાખવી જોઈએ. જો બીક રાખવામાં ન આવે તો તેનું પરિણામ ક્યારેય સારું આવતું નથી. માટે બીક રાખવી, ડરવું, રખે કોઈ સંતોનો દ્રોહ થઈ જાય, કોઈ હરિભક્તોનો દ્રોહ થઈ જાય, કોઈ સાધુ હરિભગત દુખાઈ જાય, અને જો એ દુખાઈ જશે તો આપણું ભૂંડું થાય છે. માટે
બીજાને અંતરમાં દુઃખ લાગે એવું કટુ વચન ક્યારેય બોલવું નહીં. માર્મિક ભાષામાં નહીં, કેવું બીજાને સંભળાવવું બીજાને એમાંય નહીં. સમજ્યા? કે આને સંભળાય ઓલા ને, સમજ્યા? પેલા ગામડામાં છે ને આપણી પરંપરા પ્રમાણે વહુ લાજ કાઢતી, સમજ્યા? ઘૂંઘટ. હવે એને કંઈ કામકાજ કરવા હોય ને લાજ કાઢેલી હોય, કામકાજ કરવામાં થોડું હેઠ આવે નહીં, અને ભાભો ત્યાં ઓસરીમાં બેઠો હોય, એને ઘડીકમાં ઘરમાં જવું ને બહાર આવવું, ઘરમાં જવું ને બહાર આવવું, ફળિયાના કામને આન તેન કરે, અને ભાભો નેડા કરે. ભાભો સમજીને ભયો જાય ઘડીક બહાર ઓટલે તો વાંધો નહીં, ચોરે ચૌટે. પણ એવી ઘર મૂકીને ભાભો જાય જ નહીં. પછી વહુ છે ને ખીજાય, તો ખીજાય તો શું કરે ખબર? ઓલા છોકરાને ઉપર, છોકરાને કે મારો રોયો પણ આઈને ખોડાણો છે પાડિયાળની જેમ, પણ આગો પાછો જતો નથી. કેમ કાળા હતા? જો આમ જ કે છોકરાને અને સંભળાવે હાહરાને. પણ તોય હારો હાવ નકટો બોલો તોય આખો પાછો ન થાય કે હવે આમાં આપણે સુધારો કરીએ. આમ થયું. એટલે સમજવું જોઈએ અમુક બાબતનો વિવેક રાખવો જોઈએ બધો. ઘણી વખત શું છે, મોટા વિવેક ભૂલે તો નાનાય ભૂલે. કેમ કે મોટાની સારેપે સારેપ છે. મોટાનું જોઈને નાના છે ને એનું અનુવર્તન કરતા હોય છે. તમારામાં કોઈ પણ પ્રકારનું વ્યસન હોય, છોકરા શીખી જાય. સમજ્યા? તમે બીડી પીતા હોય તો તમારા છોકરા બીડી પીતા શીખી જાય. તમે માવા ગુટકા ખાતા હોય તો એ શીખી જાય. તમારામાં કોઈ પણ પ્રકારની આદત હોય એટલે છોકરા શીખી જાય. શું છે, છોકરા એવું સમજે કે ભાઈ હવે આ બાપા આમ કરે છે તો એમાં કંઈક સુખ હશે તો જ કરતા હોય ને, તો શું કામ કરે? માટે એ તો કરાય. માટે આટલો વિવેક રાખવો થોડું વડીલોએ. સમજ્યા? એ હતા જો આમ આવ્યું, છોકરા પરણી ગયા હોય ને ઘરમાં વહુ આવી ગઈ હોય, પછી બહુ ઘરમાં રહેવાય નહીં. હા, એ ગુણાતીતાન સ્વામી કહેતા, આ મંદિરો ગામડે ગામડે કર્યા છે ને ગઢિયા માટે જ કર્યા છે. પણ કોઈ મંદિરે ગુડાય નહીં. એ સ્વામી આ ગુડાય નહીં એમાં સમજો કાંઈ? મંદિરે જાય જ નહીં. બોલો. માટે મહારાજ આપને વિવેક શીખવે છે. સૌ સંતોએ હરિભક્તોએ પરસ્પર ક્યારેય પણ કોઈનો દ્રોહ ન થઈ જાય એવી બીક રાખવી. સંતો સંતોમાં, હરિભક્તોમાં, સંતો હરિભક્તોમાં, સંતો આચાર્યો, હરિભક્તો આચાર્યો, બાઈઓ ભાઈઓ બધા સત્સંગી જ છીએ ને. માટે આત્મીયતા રાખવી,
દિવ્ય ભાવ રાખવો. મહારાજ કે જો દક્ષ અને ભૃગુએ શિવની બીક ન રાખી તો તેમણે શિવનો અત્યંત દ્રોહ કર્યો. છતાં શિવજીએ ઘણી ક્ષમા રાખી. તેમણે દક્ષને અને ભૃગુને કાંઈ પણ કહ્યું નહીં. તમોગુણને કારણે અતિ ક્રોધી એવા શિવજી પણ તે સમયે લગાર પણ બોલ્યા નહીં. જ્યારે જે યજ્ઞ કરીએ ત્યારે દ્રોહ ન થઈ જાય તે બાબત ઉપર ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. જો ધ્યાન રાખવામાં ન આવે તો કોઈ પૂજ્ય મોટા પુરુષનો ચોક્કસ અપરાધ થઈ જાય, તેમાં જરાય ફેરફાર નથી. લો, દક્ષ ને ભૃગુ ઋષિ આની વાત આવી. શિવની કઈ બીક જ ન રાખી. હવે મૂળ બાબત આખી એવી છે, દક્ષ પ્રજાપતિ સમજ્યા, બ્રહ્માજીએ મોટી સભા બોલાવી દેવતાઓની. એ દેવતાઓની સભા બોલાવી એટલે બધા દેવતાઓ આવીને બેઠા કચેરીમાં, સભામાં. શિવજી પણ ત્યાં આવીને બેઠા હતા. અને પછી દક્ષ પ્રજાપતિ એ ચીફ ગેસ્ટ હતા. સમજ્યા નાનભાઈ? સમજો કે નહીં? ચીફ ગેસ્ટમાં હું હા પાડે, ખોટી વાત. હે, ચીફ ગેસ્ટ મુખ્ય મહેમાન હતા. સમજ્યા? હા, એ મુખ્ય મહેમાન તરીકે આવવાના હતા. મુખ્ય મહેમાન તો બરાબર સભા બભા જામી ગઈ હોય પછી આવે ને મોડેથી. આમ બહુ વાટ જોવરાવે ત્યારે. પછી આવ્યા મહેમાન. તો મહેમાન આવ્યા એટલે બધા દેવતા ઊભા થઈને માન આપ્યું, આદર સત્કાર કર્યો એનો. બોલે શિવજી છે ને એનું સહજ રીતે ધ્યાનનું અંગ. એટલે એ તો જ્યારે સભામાં આવ્યા ત્યારે સભામાં બેસીને સીધા ધ્યાનમાં વહી ગયા. એટલે દક્ષ પ્રજાપતિ આવ્યા, દક્ષજી આવ્યા, એને ખબર જ નથી. બધા ઊભા થયા પણ એ તો ધ્યાનમાં હતા. એટલે એ કાંઈ ઊભા થયા નહીં. અને દક્ષ આમ સ્ટેજ ઉપર આવીને જ્યાં આમ ઓડિયન્સ આમ જોવે તો એની નજર, બોલો આ બધે ઊભા થઈને આદર સત્કાર કર્યો ને એમાં નજર ન ગઈ. કોણ નથી મને માન આપતો, સત્કાર કરતો, ત્યાં નજર ગઈ. અને આપણું બધાને એવું જ હોય છે. બોલો, તે શિવજી દેખાણા અને મનમાં એમ થયું, હું મારો જમાય અને મને આદર નથી આપતો, સત્કાર નથી કરતો, મારું અપમાન. બોલો, હવે એણે તો એ સભામાં નિર્ણય કર્યો, ઠરાવ પાસ કરાવ્યો કે હવે યજ્ઞ થાય એમાંથી શિવનો ભાગ કાઢી નાખો. યજ્ઞમાંથી શિવનો ભાગ કાઢી નાખવો. ઉપાધિ થઈ. એટલે હવે બધા દેવતાઓ યજ્ઞ કરતા બંધ થઈ ગયા કે જો યજ્ઞ કરે ને શિવનો ભાગ કાઢી નાખે તો શિવનો કોપ થાય. અને આને ઠરાવ પાસ કરાવ્યો છે અને એમાં જો યજ્ઞ કરે ને શિવનો ભાગ રાખે તો દક્ષ પ્રજાપતિ નડે. આ લોળિયા પાડા જેવું થયું. એટલે યજ્ઞ જ બંધ કરી દીધા. કોઈ યજ્ઞ જ કરાવે નહીં. હવે યજ્ઞ જ કોઈ ન કરે તો શિવજીનું અપમાન કેમ થયું કહેવાય? ભાગ તો કાઢી નાખ્યો પણ હવે કોઈ યજ્ઞ કરે ને એમાં ભાગ ન રાખે તો અપમાન થયું કહેવાય ને. કોઈ યજ્ઞ જ ન કરાવે તો અપમાનની બાબત જ ક્યાં છે? પછી તો શિવજીનું અપમાન કરવા હારુથી દક્ષ પ્રજાપતિએ પોતે યજ્ઞ આદર્યો. બોલો, અને એવો મોટો યજ્ઞ આદર્યો ને એમાં બધીને કંકોત્રીઓ લખાણી, બધાય દેવતાઓને કંકોત્રી લખાણી. એક એને જમાઈને ન દીધી.
એની દીકરી નહીં, પાર્વતીજી નહીં, કૈલાસમાં કંકોત્રી નહીં, બાકી બધી નાનામાં નાના દેવતાઓ હતા એ નહીં. અને વળી પાછું નીચે એક તાજા કલમ તરીકે લખ્યું, સમજ્યા, નોટ, કે તમે બધા જ્યારે અહીં આવો ત્યારે વાયા કૈલાસ થઈને તમારા વિમાન હાંકજો. અને આ દેખાયનો કંઈ પાર હોય કયો? તો બધા એના વિમાન ત્યાંથી કૈલાસ ઉપરથી હાલે. આ પાર્વતી વિચાર કરે, આ વિમાનો બધા ક્યાં જાય છે? કે વારે વારે વિમાન નીકળે, વારે વારે દેવતાનું વિમાન નીકળે છે. એમાં વળી એક જ નીચે વિમાન હાંક્યું થોડું, એટલે પાર્વતીજી થોડુંક હાથ ઊંચો કરીને થંભાયું. થંભાઈને પૂછ્યું, બધા વિમાનો જાય છે ક્યાં? તો એ વળી કે, લે તમને કાંઈ ખબર જ નથી? એટલે ભાઈ ખબર નથી એટલે જ પૂછું છું. દાંત કાઢવા માંડ્યો. એટલે પણ તમને ખબર નથી? ભાઈ મને નથી ખબર, કયો ને. લે તમારા પિતા કેવો મોટો જગન કરે છે, આ બધાને નિમંત્રણ છે, તમને નિમંત્રણ નથી? એટલે પાર્વતીને એમ થયું, પિતા જરા કામકાજમાં નામાં તેમાં હશે ને, કદાચ વેમચૂક થઈ ગઈ, ભૂલાઈ ગયું હોય. ઠીક છે, કાંઈ વાંધો નહીં, હું દીકરી જ છું ને એની, મારે વળી નિમંત્રણની શી જરૂર? કયો? એ તો વહી ગયા. શિવજી જ્યારે ધ્યાનમાંથી જઈ ગયા એટલે પાર્વતીજી હનો લીધો, મારા બાપને ઘરે જગન છે, મારે જાવું છે. શિવજી કે, જો ભાઈ, આપણને નિમંત્રણ નથી, નિમંત્રણ ન હોય ત્યાં જવાય નહીં. આ વિવેક રાખવો હો ભાઈ. હા, નિમંત્રણ ન હોય તો જવાય નહીં, કેમ કે નિમંત્રણ નથી તો કાંઈક એમાં હેતુ છે. પણ હવે પાર્વતીજીને એટલો બધો હનેપાત ને નહીં, મારે જવું છે, મારા બાપને ઘરે જગન, એમાં મારે શું વાંધો? મારે મારા પિયરમાં જવું, એમાં મારે નિમંત્રણની શું જરૂર? મારે જવું છે. બહુ સમજાવ્યા શિવજીએ, પણ સમજ્યા નહીં. અને તમે ક્યાં કોઈ સમજાવી શકો છો? અને સમજે છે કોઈ? કે અંતે તમારે સમજવું પડે છે. પછી સમજવું જ પડે ને, શું કરીએ? ને બીજી ઉપાધિ ઘણી થાય. શિવજીએ નક્કી કર્યું, હવે આ કંઈ સમજશે નહીં, માટે ભલે જાય. પણ શિવજી એમ થયું, કાંઈક થશે, આને એકલા ન જવા દેવાય, એકલા જવા દેવાય નહીં. એટલે પોતાના ગણ હતા ને, ગણને હારે મોકલ્યા. ગયા. હા, બાબત એ છે, ઈર્ષાએ કરીને અપમાન કરવા દક્ષ પ્રજાપતિ યજ્ઞ આદર્યો હતો. અને એમાં આચાર્ય પદે ભૃગુ ઋષિ, ને ભૃગુ ઋષિને સમજવું જોઈએ ને કે ભાઈ આ ન મારે કરાય, કે હું યજ્ઞ અને બધું કરીશ ને બધા દેવતાનું સ્થાપન કરીશ ભાગમાં, શિવજીનું નહીં કરાય તો શિવજીનો ભાગ મારે શું કામ કાઢવો? ભાઈ હું તો પુરોહિત છું. પણ એને ઓલું શું છે, દક્ષિણાનો લોભ હશે એમ. દક્ષ પ્રજાપતિ બહુ મોટું માણસ, દક્ષિણા જાજી આપે ને, કે એને શિવજીની બીક ન રહી. દક્ષે તો ન રાખી, પણ એમણે ન રાખી, બોલો. અને આદરો અને પાર્વતી ત્યાં ગયા. પાર્વતી ત્યાં ગયા ત્યારે હે મોટા મંડપો નખાણા છે, ભાત ભાતની એમાં રચનાઓ કરી છે. અને એ મોટા સ્ટેજ ઉપર જો મોટા મોટા દેવતાઓ દક્ષ બેઠા છે ને, દક્ષિણાની બેઠા છે ને. અને એ વખતે આમ પાર્વતી આમ એકદમ આમ સમજામ હરખાતા હેલા જાય છે. એને એમ થાય છે, આમ મનમાં સંકલ્પ કર્યા જાય છે, હમણાં મારા પિતા મને કહે છે, મારી મમ્મી મને બોલાવશે.
કે બેટા આવી હાજી નરવી છો કેમ એમ. પણ જેમ જેમ નજીક આવતી ગઈ ને પાર્વતી એમ દક્ષનું મોઢું ધીરે 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 બોલ બહેગામ ઓળિયું ન પી ગયો એવું થઈ ગયું. એમ કરતાં કરતાં તોય આ તો ગયા નજીક. એને એમ કે પપ્પાએ જ મને નથી જોઈ એમ, પપ્પાને બધું ધ્યાન મારા નથી. પપ્પાએ તો જ્યાંથી આમ મંડપમાં એન્ટ્રી કરી ત્યાંથી ભાળી હતી, પણ એને મનમાં એમ આમ આમ ફેર પડી ગયો, મારી દીકરી છે એવો 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 ભાવ જ ન રહ્યો એમ. શિવની ઘરવાણી છે એટલે બોલો આટલો ફેર પડ્યો. પોતાની દીકરી હોવા છતાંય ત્યાં એને મનમાં એમ થયું કે એ ઓલાની ઘરવાળી. ત્યાં ગયા હતા કાંઈ આદર સત્કાર બાપ તરફથી ન મળ્યો, બાપ તરફથી ન મળ્યો તો પછી માએ શું કરે કે મા તરફથી ન મળ્યો, બીજા સગા સંબંધી તરફથી ન મળ્યો. તો આ તો ઉલટાની બધી બીજી બૈરાઓ તો ઠેકડિયું કરવા માંડી. હેલા એ પાર્વતી હવે તારો ઘરવાળો કંઈ નાવા ધોવાનું શીખો છે કે નહીં? કાંઈ આમ લુગડા પહેરતા શીખો છે કે હજી આમ જ આટા મારે દિગંબર જ? આમ હવે કાંઈ હારા ઘરેણા બરેણા પહેરે છે કે પછી હજી સરપત ગળામાં નાખીને આટા મારે છે? બોલો એવું અપમાન થયું. એ અપમાન સહન ન કરી શક્યા. શિવજીનું અપમાન એ પાર્વતી સહન ન કરી શકે, કેમ પતિવ્રતા છે ને. એટલે એ જ વખતે ઓલું યજ્ઞકુંડ હતો ને, યજ્ઞકુંડમાં કૂદકો માર્યો. યજ્ઞમાં બળી મુવા. હવે હારે તો વીરભદ્ર ને બધા હતા ગણો, એને થોડી લડાઈ થઈ. અહીં સમાચાર દીધા. ગણ અહીં પૂગે નહીં, પેલા નારદજી પૂગી ગયા કૈલાસમાં. નારદજી કહે છે પણ જાગો જાગો, તમને કઈ ખબર? તો હું તમે રાંડા કે તમે રાંડા અહીં બેઠા બેઠા તમે કઈ જોવો છો કે નહીં? ધ્યાનમાં ન દેખાણું તમને સમાધિમાં કે આમ થયું છે? અને ભાઈ હવે આ તો રુદ્રનો અંશ, તમોગુણી દેવ. અને ભાઈ તો પછી તો એવો ક્રોધ ચડ્યો અને આવેશમાં આવી ગયા અને જટા પછાડી કંઈક ગણો ઉત્પન્ન કર્યા. અને બધા એ ગણોનું લશ્કર લઈને શિવજી આવ્યા ત્યાં. અને ત્યાં આવ્યા શિવજી તો કાંઈ નથી કરતા, પણ ગણો હકણારીએ એ ગણો ને એ બધા એમના ગણ ને પછી ઓલા ઋષિઓ અને એ બધા જે હામાં ધબધબાટી બોલાવી તે હળકતા ઉમાડી આવો એકબીજાને. કા ગણો એ કાંઈક બ્રાહ્મણોને માર્યા ને કાંઈક હોમી દીધા ને એ બધું થયું ને પછી દેવતાઓ ભાગ્યા ને એમાં દક્ષ ભાગ્યો વીરભદ્રિયાને પકડ્યો ને એને પછી માથું કાપી અને હોમી દીધું. હાહાકાર થઈ ગયો. હવે કરવું શું? પછી તો થોડું શાંત થયું એટલે બધા ઋષિઓ ને બધા ભેગા થયા કે જે થયું તે પણ હવે આનું માથું કપાઈ ગયું. આ તો રાજા ગાદી ખાલી ન કરવું શું હવે? શિવજીને વંદન કર્યું, શિવજીને બહુ વિનંતી કરી કે આનો કાંઈક ઉપાય કરો ને કાંઈક અનુગ્રહ કરો, કાંઈક દયા કરો. કાનું માથું કપાણું એનું શું કરવું હવે? એ તો અને પાછું કપાણું ને પાછું અગ્નિમાં હોમી દીધું, એ તો બળી ગયું. હજી હોત તોય કંઈક ઉપયોગ કરત, કંઈક ઉપાય થાત. પછી શિવજી કે સવારે નગરનો દરવાજો ખોલતા જે હામું મળે એનું માથું આને ચડાવજો. જ્યાં દરવાજો સવારે ખોલ્યો ને તારો બકરો હામો મળ્યો, બકરો, તે બકરાનું માથું કાપી અને એને ચડાવ્યું. તે હજી સુધી બકરાનું છે આજે પણ. તે શિવ ભક્તો જ્યારે શિવ મંદિરમાં જાય ને તે બકરો બોલાવે, સમજ્યા? આમ ઘંટ વગાડી અને બકરો બોલાવે, અળ કરે, સમજે? બકરો બોલાવે ને શિવજી રાજી થાય.
આવી એક માન્યતા છે. પરિણામ શું આવ્યું? અભાવના અવગુણ લેવાથી પરિણામ શું આવ્યું? તમે વિચારો. આવા મોટા હતા જો તો પણ આમ થયું. માટે દક્ષ પ્રજાપતિ મોટા હતા તો એણે વિવેક રાખવો જોઈએ અને અમુક જાતો કરવું જોઈએ. જેમ માણસ મોટો એમ એને જાતું કરવાનો સ્વભાવ રાખવો પડે. સમજ્યા? હા, સાંભળો. હા, છોકરાથી થોડી ભૂલ થઈ, બાપાએ થોડુંક જાતું કરવું પડે. ક્યારેક વહુથી ભૂલ થઈ હોય તો હાહુએ થોડું જાતું કરવું પડે. તો શું કરીએ હશે. અને થોડું આપણો વિચાર કરવો જોઈએ. આપણો ભૂતકાળ આપણે વિચારવો. આપણે આવી ઘણી ભૂલો કરી બેઠેલા છીએ. સમજ્યા? આપણો ભૂતકાળ વિચારવો જોઈએ થોડુંક. એ એટલી એવડી અવસ્થા હતી ને ત્યારે આપણે ભૂલો કરી છે. નથી કરી એવું નથી. આપણાથી ઘણી ભૂલો થઈ હોય, ભાંગ્યું હોય, તૂટ્યું હોય, ને બગડ્યું હોય, ને ફલાણું ને આન તેન બીજું ત્રીજું ઘણું કર્યું હોય. માટે જ્યારે જ્યારે જે યજ્ઞ કરીએ સમજ્યા ત્યારે દ્રોહ ન થઈ જાય તે બાબત ઉપર ખૂબ જ ધ્યાન રાખવું. આ રોજ છે ને યજ્ઞ જ કહેવાય. જો આ કથા હાલે છે ને એ યજ્ઞ જ કહેવાય. કેમ સ્વામી? આ જ્ઞાન યજ્ઞ જ. આમાં ધ્યાન રાખવું પડે. સમજ્યા? હા, એમાં ખાસ કરીને જે વક્તા હોય ને જે તે વખતે કે પ્રવચન આપતા હોય એને બહુ ધ્યાન રાખવું પડે બોલવા ચાલવામાં. એમાં અત્યારે તો બહુ ધ્યાન રાખવું પડે એમ છે. કોણ માથે ઓઢી લઈને ક્યાંથી કેસ ચાલુ થાય કંઈ નક્કી નહીં. હા, કઈ નાયતવાળા માથે ઓઢી લે. બોલો. વક્તાનો એવો કોઈ ભાવ ન હોય. એ સ્વાભાવિક પ્રકૃતિથી વાત કરે. અથવા તો ઘણીક વખત શાસ્ત્રોમાં જૂના શબ્દો જૂની રીતે જે ઓળખાતા હોય જે તે એ જૂની રીત પ્રમાણે કંઈ લખાણું હોય ને જૂનું બેઠે બેઠું વંચાણું હોય તોય ઉપાધિ થાય. એટલે બોલો, જૂની ભાષામાં કંઈક કણબી શબ્દ આવ્યો હોય ને કણબી વંચાણું પછી તમે કણબી પટેલ એમ કે નહીં, હવે અમને પટેલ જ કહેવાના, પાટીદાર, કણબી નહીં. એટલે એમાંથી ઉપાધિ થાય. શું કરવું કયો ને? એટલે કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ જાતિ હોય, એ જાતિની જૂની ઓળખાણ જે કંઈ ઓળખતા હોય હવે એ તો સંજ્ઞા છે ઓળખવા માટેની જૂની ભાષાની રીતે. અને કદાચ માનો એ શબ્દને ફેરફાર કરીએ, સારું લાગે. ફેરફાર કર્યો હોય તો કાંઈ વાંધો નથી. એ ફેરફાર કરીએ તો ફેરફાર કરવાથી કાંઈ સ્વભાવ પ્રકૃતિ થોડા ફરી જાય છે? હે? એ સ્વભાવ પ્રકૃતિ ના ફરી જાય. એ તો એના જ રે. લખણ જે પરંપરામાં હેલા આવતા હોય એના જ રે. એમાં કાંઈ ફેર ન પડે. કયો કોઈ પણ પ્રકારે જાતિ સ્વભાવ જે હોય સમજ્યા એ તો એના જ રે. પછી કદાચ આપણે કોઈ પણ રીતે ઓળખાઈએ તો શું થઈ ગયું? પણ છતાંય વાત વિવેકની છે. જે સમયે જે વિવેકથી સારું બોલાય એટલું સારું, હવને સારું લાગે. પણ છતાંય કોઈનાથી ક્યારેય સમજ્યા અણસમજણે કંઈ બોલાઈ ગયું હોય
તો પછી થોડું જાતું પણ કરવું જોઈએ. ખોટો ટંટો કરીને શું પરસ્પર. માટે ક્યારેય પણ પરસ્પર દ્રોહ ન થઈ જાય એવી બીક રાખવી. મહારાજ કે જો ને, દક્ષ ભૃગુએ શિવની બીક ન રાખી તો તેમણે શિવનો અત્યંત દ્રોહ કર્યો. આટલો દ્રોહ કર્યો છતાંય શિવજીએ ઘણી ક્ષમા રાખી. બોલો, દક્ષ પ્રજાપતિના કહેવાથી યજ્ઞમાંથી ભાગ કાઢી નાખો તો ભાગ કાઢી નાખો, તો એણે કંઈ કોઈ વિરોધ ન કર્યો. એને કોઈ કોર્ટ કચેરી કરી જ નહીં, મારો ભાગ શું કામ કાઢી નાખો, કંઈ નહીં હશે. બોલો, એને કશું ન કર્યું, કોઈ ફરિયાદ નહીં. ને તો નહીં ભાઈ કે બ્રહ્માજી પાસે જાય ને એને થોડી વાતો કરે ને વિષ્ણુ પાસે જાય ને એને થોડી વાતો કરે, સંગઠન ન ઊભું કરે પોતે પોતાના પક્ષમાં લેવા માટે. નહીં, એ તો એ કાંઈ નહીં. એ પોતાની રીતે પાછા કૈલાસમાં જઈને ધ્યાનમાં બેસી ગયા. કારણ કે એને એક જ વાત હતી કે ધ્યાન કરીને જે ભગવાનનું સુખ આવે છે એવું યજ્ઞમાં તેની ક્યાં મળવાનું છે. છતાંય ન દક્ષને કંઈ કીધું, ન ભૃગુને કંઈ કીધું. તમોગુણને કારણે અતિ ક્રોધી એવા શિવજી પણ તોય તે સમયે લગાડ પણ બોલ્યા નહીં. અને જ્યારે જ્યારે જે યજ્ઞ કરીએ ત્યારે દ્રોહ ન થઈ જાય એવી બીક રાખવી. હા, ભૂલવાની કોઈ જે દેવતાનું સ્થાપન કરવા યજ્ઞાનુસાર એ કરવું જોઈએ. પછી જે યજ્ઞ હોય તે, જેને ઉદ્દેશીને થતો હોય તે. હા, થોડો સત્સંગમાં એ પણ એક વિવેક રાખવા જેવો છે. ઘણીક વખત એવું જોવા મળે છે, સાંભળવા મળે છે કે આપણે ભગવાન સ્વામિનારાયણના ઉપાસકો છીએ. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ભગવાન છે, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ છે. અને એવી જ રીતે સર્વોપરી જાણીને એની ઉપાસના આપણે કરવાની છે ને કરીએ છીએ. સર્વોપરી છે, પણ ઘણીક વખત એ સર્વોપરીના આવેશમાં, કેફમાં આવી અને અન્ય અવતારો કે દેવોનું અપમાન કરતા હોય છે. એ વિવેક ભૂલ્યા છે. સ્વામિનારાયણ ભગવાનને પોતે એ અવતારોને, ઈશ્વરોને કે દેવતાઓને પૂજ્યપણું ભગવાને આપેલું છે. માટે ભગવાને આપણે આજ્ઞા કરી છે. રસ્તે ચાલતા શિવાલય એક દેવ મંદિર આવે તો એમને નમસ્કાર કરવા, અને સમયની અનુકૂળતા હોય તો મંદિરમાં જઈ અને દેવના દર્શન કરવા. મહારાજ પંચદેવને માન્ય કર્યા છે. માટે જે સ્વામિનારાયણ ભગવાને જે દેવતાઓને માન્ય કર્યા છે એ દેવો માનવા યોગ્ય છે, પૂજવા યોગ્ય છે, નમસ્કારને પાત્ર છે. અને શ્રીજી મહારાજની આજ્ઞાએ કરીને આપણે એમને માનવાના, પૂજવાના, નમસ્કાર કરવાના છે કે જેથી ભગવાન રાજી થાય. એની આજ્ઞા પાળીએ ભગવાન રાજી થાય. માટે ક્યારેય પણ કોઈ દેવની, કોઈ અવતારોની નિંદા ન કરવી. અને ભગવાનને પોતે જ ના પાડી છે. આપણે કાયમ માટે સાંજે સ્તુતિ પ્રાર્થના બોલીએ ત્યારે પ્રાર્થનામાં બોલીએ છીએ, નિંદત નહીં કોઈ દેવકું. કોઈ દેવની ક્યારેય નિંદા ન કરવી. કોઈ તમોગુણી દેવ હોય તો પણ આપણે શું કામ નિંદા કરવી? આપણે શું કામ?
નમસ્કાર કરી લઈ, હાથ જોડીને માથું નમાવી, વાત પૂરી થઈ ગઈ. પણ નિંદા, દ્રોહ કોઈ દિવસ ક્યારેય કોઈનો કરવો નહીં. આ લોકમાં કોઈ મનુષ્યનો દ્રોહ ન કરાય તો દેવતાનો શું કામ કરવો? એનો પણ ન થાય. મહારાજે પૂજ્ય પણ આપ્યું છે. હનુમાનજી હોય, શિવજી હોય, એ બધે સૂર્ય હોય, એ બધે નમસ્કારને પાત્ર છે. પણ ક્યારેક આવું જોવા મળતું હોય છે કે સાંભળવા મળતું હોય છે કે ઉપાસનાના, સર્વોપરી ઉપાસનાના અતિરેકમાં આવી જાય, અતિરેકમાં. સમજ્યા? એ પણ દ્રોહ થાય છે. શ્રીહરિએ વાત કહી હતી તે કહું છું કે મથુરામાં એકવાર મોટા વિદ્વાન ઋષિઓએ યજ્ઞ કરવાનો આરંભ કર્યો. પછી મથુરામાં મોટો યજ્ઞ થાય છે એવી વાત શ્રી કૃષ્ણ ભગવાને સાંભળી. તે સાક્ષાત ભગવાન પુરુષોત્તમ તેના ઉપર પ્રસન્ન થયા અને તેમની પાસે ભોજન માગવાને માટે ગોવાળ બાળકોને મોકલ્યા. આમ થયો. મથુરામાં મોટો યજ્ઞ થાય છે આવું સાંભળીને ભગવાનને એમ થયું, બહુ સરસ, મને રાજી કરવા યજ્ઞ કરે છે, માટે એને યજ્ઞની ફળશ્રુતિ મારે આપવી જોઈએ. પણ એમની તો કેમ, કાંઈક મને આપે તો મળે ને એમ. એટલે ભગવાન શ્રીહરિએ, શ્રી કૃષ્ણ ભગવાને તો ઓલા ગોપ બાળકો હતા ને પોતાની સાથે વાસળા ચરાવવા ગયા હતા, એમાં એને કીધું, જાઓ આ યજ્ઞ કરે છે ને ત્યાંથી કાંઈક લઈ આવો જમવાનું. એમ વિષાનું હમે છે તો કાંઈક આપને દેશે. મોકલા. પણ તે યજ્ઞ કરનારા વિપ્રોએ ભોજન તો આપ્યું નહીં અને તેમનો તિરસ્કાર કર્યો. કાંઈ આપ્યું નહીં. આપ્યું તો નહીં, ઉપરથી ડારા દીધા, ભાગો અહીંથી. નાયા ધોયા વિનાના હેલાવ્યા છે અભડાવવા માટે. લો, પછી તો તે વિપ્રોને પશ્ચાતાપ થયો અને પોતાને મુખે જ પોતાને તેમણે ધિક્કાર્યા. આમ છે, ન દીધું, વહી આવ્યા પાછા. પછી ઓલા ગોવાળિયા કે કાંઈ દીધું નહીં ને ઉપર દારા દીધા. અરે મારવા દોડતા. શ્રી કૃષ્ણ ભગવાન કે તે ભલે યજ્ઞ કરે, આ બીજા મંડપમાં એમને બ્રાહ્મણીઓ બેઠી છે ને, ગોરાણીઓ, ત્યાં જાઓ, એ દેશે. અરે ત્યાં જવાય. અરે પણ ત્યાં જાવ એ વાંધો નહીં, એ દયાળુ છે. પછી ત્યાં ગયા અને ગોપ બાળકો યાચના કરી તેને દઈ આવી. આ બિચારા છોકરા જો સીમમાં બધે ભૂખા થયા જ કે વાસળા ચરાવવા આવ્યા છે ને, બિચારા છોકરો ભૂખા થયા, દ્યો ને એને તે મુઠ્ઠી મુઠ્ઠી ડાળિયા દીધા. ડાળિયા હતા ત્યાં, ચણા મુઠ્ઠી મુઠ્ઠી દીધા. કામ થઈ ગયું. મુઠ્ઠી મુઠ્ઠી ચણામાં બોલો તે કેટલી પેઢીઓ વહી ગઈ, યુગ વહી ગયા, તો હજી પરંપરા. તો પછી મથુરામાં તમે જાઓ ને દર્શન કરવા, ક્યાંક જોઈજો ને. ઓસરીમાં હિંડોળા ખાઈટ હોય અને ગોરાણી હવારમાંથી નાહી ધોઈને બની ઠની મેકઅપ બેકઅપ કરી અને હિંડોળા ખાઈટે બેસી ગયા હોય, મોઢામાં પાન ચડાવીને. ઓલો સોબો છે ને એ હવારમાં બિચારો ક્યાંક રળવા જાય ને લોટ માગવા જાય ને એ પાછો આવે ને એ પાછો રાંધે ને એ આને જમાડે. રળવું એને અને રાંધવું એને, સોબાને. સોબા રાણીને કાંઈ નહીં કરવાનું. આશીર્વાદ મળી ગયા ભગવાનના તેદીથી, જાઓ તમે સુખ્યા થઈ ગયા, સુખ્યા થઈ ગયા. હજી હાલે છે. પસ્તાણા બિચારા, શું કરે? મનમાં ઘણું દુઃખ થયું, પણ ગયો અવસર ફરીવાર આવતો નથી. એમ છે, સમય હોય ત્યારે કામ કાઢી લેવું જોઈએ.
પણ ઓળખે નહીં. સમયને ઓળખી અને જો કામ થઈ જાય તો થોડાકમાં બહુ મોટું ફળ મળે. કામ થોડું અને ફળ મોટું. અને સમય ગયા પછી ગમે એટલું મથીએ તોય એ કામ ન થાય. એટલે તો તક જેને ઝડપતા આવડે ને એને કામ થાય. સમજ્યા? હા, એ તો તાયતા હોય ને ઘામ મારીએ તો હાંધો થાય. સમજ્યા? હે કાળા હતા તમારે ઓલા શું છે, ચાલુ વ્હીલના ગાડા હતા ને પાટા તૂટી ગયા હોય અને એ પાટાને હાંધો કરવો હોય તેથી કાંઈ આવા વેલ્ડિંગ નહોતા. ગામને પાદર એ બળતણ ખડકીને એમાં પાટો મૂકીને હળગાવે ને પછી એ બધાને ગરમ કરે અને બે છેડા બરાબર લાલ થઈ ગયા હોય, તા પકડી ગયા હોય એકદમ રાતા ચોળ, અને પછી એરણ ઉપર રાખે ને પછી મંડે ઘણ મારવા બે જણાને થઈ જાય ને હાંધો. એમ છે તાયતા હોય તો જાઓ તા એટલે એકદમ લાલ થઈ ગયો ને લાલ ચોળ એને તા કહેવાય. એ રતાશ મટી ગઈ અને પછી ગમે એટલા ઘા મારો તો ઊનું જ હોય, ધગધગતું જ હોય, પણ તોય પછી હાંધો ન થાય. ટીપાય ખરું પણ હાંધો થાય નહીં. એમ તાયતા હોય ને ત્યારે કામ થાય. એમ ભગવાન કે ભગવાનના મોટા પુરુષ એમણે સત્સંગ સંબંધી કાંઈક મનમાં શુભ સંકલ્પ કર્યો હોય અને એ સંકલ્પમાં જો ત્યારે ભળી જવાય તો કામ થઈ જાય. પણ એ પછી એ વખતે ભલાણું નહીં તો પછી પસ્તાવો રહે. પછી ગમે એટલું કરીએ તો શું અર્થ? પછી તો કહેવાય છે ને રાઈના ભાવ રાઈતે ગયા, પછી કામ ન થાય. શ્રી હરિ કહે છે કે અમે તે બધી વાતને જોઈ વિચારી અને મનમાં ડરીએ છીએ કે જે યજ્ઞમાં સાક્ષાત પૂજવા યોગ્ય હોય તેનો અપરાધ તિરસ્કાર ક્યારેય થઈ જાય નહીં. મારે કે અમે તો બહુ ડરીએ કે આવા મોટા જગન કરીએ તો યજ્ઞમાં જેના જેના જે દેવોના જેવી રીતે સ્થાપન કરવા યોગ્ય હોય એ બધાને સ્થાપન કરીએ ને એને પૂજીએ છીએ. રખે આમાં કોઈનો અપરાધ ન થઈ જાય. હા, અંતે કહેવાનો ભાવ એવો છે મહારાજનો કે ક્યારેય પણ ભગવાનનો, ભગવાનના અવતારોનો, ભગવાનના સંતો, હરિભક્તો કે કોઈ દેવતાઓ એનો ક્યારેય પણ અપરાધ કરવો નહીં, દ્રોહ કરવો નહીં, એમની ક્યારેય નિંદા કરવી નહીં. કોઈ દેવસ્થાને કોઈ પણ હોય એની કોઈ દી નિંદા ન કરવી. સમજે? હા, આપણે રૂચતું હોય ન રૂચતું હોય, હવે એ તો શું છે, દેવ તો દેવ જ છે. હવે એ સ્થાનમાં જ રહેનાર જે મનુષ્યો એના કરતા હરતા કે પૂજારીઓ જે કાંઈ મહંતો હોય એના આધીન હોય બધું. સમજ્યા? કોઈ પણ દેવસ્થાન છે ને એ પુરુષ પ્રધાન હોય છે. એ વખતે ત્યાં જેવા પુરુષો રહેતા હોય કે જેવા મોટા પુરુષો રહેતા હોય ને એની જેવી રીત ભાત ને સમજ્યા એના આધારે હોય. રીત ભાત જો સારી હોય, શુભ હોય તો એની બહુ મોટી પ્રતિષ્ઠા હોય, અને રેણી કેડી આચાર વિચાર ઠીક ન હોય તો એનું સ્થાન નિંદાને પાત્ર થઈ જાય. સ્થાન તો એનું છે, તીર્થ એનું છે. કોઈ પણ ધામ હોય, ધામ તો એનું છે, પણ ધામને વિશે વસનારા જે મનુષ્યો છે જે તે વખતના એના પૂજારીઓ, અધિકારીઓ, મહંતો, સંતો કે જે કાંઈ, બસ એની વૃત્તિ કેવી છે, એ ઉદાર વૃત્તિ ના હોય તો એનો મહિમા વધી જાય, અને અતિ કંજુસાઈ વૃત્તિ ના હોય તો મહિમા ઘટી જાય. બાકી દેવતા તો જે દેવ પધરાવ્યા, જે સ્થાનને વિશે જે ભગવાનની મૂર્તિઓ પધરાવી છે કે દેવ દેવીઓ છે, એ તો એનું જે દેવે છે એ તો છે જ, પણ આને આધારે બધું હોય છે. માટે
તીર્થસ્થાનમાં વસનારા જો પવિત્ર હોય તો બધા દર્શનાર્થી આવનારાને બહુ સુખ થાય અને એમની જે કંઈ મનોકામનાઓ હોય એ પણ દેવતાઓ દ્વારા એની મનોકામના સફળ થાય અને એને સુખ થાય. માટે જીવન હવનું પવિત્ર રહેવું જોઈએ. ઇતે શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચમૃત સાગરના દ્વાદશપુરમાં યજ્ઞની પૂર્ણાહુતિ અને હરિચરિત્રોની વિશેષતા કહી એ નામે 61મો તરંગ સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય.